હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 18 એકલો જાનેરી સ્વાધ્યાયન પોથીમાં ભાગ 6 નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. એકલો જાનેરી ગીતમાં ગમતા શબ્દો અહીં લખો અને એ શબ્દોમાંથી 5 શબ્દોના અર્થ લખો. તો ચાલો જોઈએ. પહેલું હાંક, બીજું એકલો, ત્રીજું રસ્તો, ચોથું સંઘર્ષ, પાંચમું વિશ્વાસ, છઠ્ઠું હિંમત, સાતમું આગળ, આઠમો જીત, નવમો ભવિષ્ય અને 10મો સાથ. હવે 5 શબ્દોના અર્થ જોઈએ. પહેલું છે હાંક એટલે બોલાવવું અથવા પોકારવું, બીજું એકલો એટલે કે એક જ વ્યક્તિ, ત્રીજું સંઘર્ષ એટલે કે પ્રયત્નો સાથેની લડત, ચોથું વિશ્વાસ એટલે કે ભરોસો અને પાંચમું હિંમત એટલે કે સાહસ અથવા ધૈર્ય. પ્રશ્ન 2. પ્રશ્ન 1માં તમે લખેલા શબ્દ અને તેના અર્થના આધારે વાક્ય લખો. તો જોઈએ. પહેલું, મુશ્કેલીમાં તેણે મિત્રને મદદ માટે હાંક મારી. બીજું, તે એકલો હોવા છતાં હિંમતથી આગળ વધ્યો. ત્રીજું, સંઘર્ષ દ્વારા જ માણસ જીવનમાં સફળ બને છે. ચોથું, પોતાની શક્તિ પર વિશ્વાસ રાખવો જરૂરી છે. પાંચમું, હિંમત રાખવાથી દરેક મુશ્કેલી પાર કરી શકાય છે. પ્રશ્ન 3. નીચે આપેલા ચિત્રનું વર્ણન 7 થી 8 વાક્યમાં લખો. તો ચિત્ર જોઈએ. હવે વાક્ય જોઈએ. આ ચિત્રમાં એક નાનું ઘર બાંધવામાં આવતું દેખાય છે. ઘર ઈંટોથી બનાવેલું છે અને તેની ઉપર લાકડાની ઢાળવાળી છત તૈયાર થઈ રહી છે. ઘરના એક બાજુ ચીમની પણ દેખાય છે. ઘરના દરવાજા પાસે એક નાનો બાળક ઊભો રહીને ઘરને ધ્યાનથી જોઈ રહ્યો છે. બાળકે પીળા રંગનું સ્વેટર અને વાદળી રંગનું પેન્ટ પહેર્યું છે. ઘરની આસપાસ માટી, ઈંટો અને બાંધકામનો સામાન પડેલો જોવા મળે છે. પાછળ હરિયાળા વૃક્ષો હોવાથી સ્થળ કુદરતી લાગે છે. પ્રશ્ન 4. એકલો જાનેરી ગીતના આધારે વાક્ય ખરું છે કે ખોટું તે લખો. પહેલું, જ્યારે તારી બૂમ સાંભળીને કોઈ મદદે ના આવે ત્યારે તું નિરાશ થઈને બેસી જાજે. તો વિધાન ખોટું છે. બીજું, દુનિયા તારાથી અલગ ચાલતી હોય તેવા સમયે તારે એકલા જ આગળ વધવાનું છે. વિધાન ખરું છે. ત્રીજું, કવિએ ગીતમાં સંઘર્ષમાં ડરવા માટે ઉપદેશ આપ્યો છે. વિધાન ખોટું છે. ચોથું, ગીતમાં જીવનમાં નિર્ભર રહેવાની પ્રેરણા આપે છે. વિધાન ખરું છે. પાંચમું, ગીતમાં ભવિષ્યમાં જીતના વિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ આપે છે. વિધાન ખરું છે. પ્રશ્ન 5. એકમના આધારે પ્રશ્નનો ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ગીતમાં કવિ કઈ પરિસ્થિતિમાં એકલા જવાની વાત કરે છે? જવાબ, જ્યારે માણસ મુશ્કેલીમાં હોય અને તેની હાંક સાંભળવા કોઈ આગળ ન આવે, દુનિયા તેની સાથે ન ચાલે ત્યારે કવિ એકલા જવાની વાત કરે છે. બીજું, એકલો જાને રે ગીતમાં મુખ્ય સંદેશ શું છે? જવાબ, ગીતનો મુખ્ય સંદેશ એ છે કે માણસે આત્મનિર્ભર બની હિંમત અને વિશ્વાસ સાથે જીવનના સંઘર્ષોમાં એકલા પણ આગળ વધવું જોઈએ. ત્રીજું, સૌનો દીવો એકલો થાવાનો અર્થ શું થાય છે? આનો અર્થ એ થાય છે કે દરેક વ્યક્તિએ પોતાનો માર્ગ પોતે જ પ્રકાશિત કરવો પડે છે. જીવનમાં અંતે પોતાની જવાબદારી પોતે જ ઉઠાવવી પડે છે. ચોથું, મનનું ગાણું ગાવા માટે કવિ શું કહે છે? કવિ કહે છે કે માણસે બીજાની પરવા કર્યા વગર પોતાના મનની વાત, પોતાની લાગણી અને વિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. પ્રશ્ન 6. નીચે આપેલ વિદ્યાર્થી અને શિક્ષક સંવાદ તમારી ભાષામાં લખો. શિક્ષક કહે છે, આ ગીતનો મુખ્ય સાર શું છે? વિદ્યાર્થી કહે છે, સાહેબ, આ ગીતનો મુખ્ય સાર એ છે કે સત્ય, ન્યાય અને સારા કાર્ય માટે માણસે ભલે એકલો રહેવું પડે તો પણ ડર્યા વિના આગળ વધવું જોઈએ. શિક્ષક કહે છે, સરસ બેટા, ગીતમાં કવિ કાંટા રાને અને તુફાની રાતોને ઉલ્લેખ શા માટે કર્યો છે? વિદ્યાર્થી કહે છે, સાહેબ, કાંટા રાને અને જીવનની મુશ્કેલીઓ અને સંઘર્ષોનું પ્રતીક છે અને તુફાની રાત અંધકાર, ભય અને કઠિન પરિસ્થિતિ બતાવે છે. વિદ્યાર્થી કહે છે, સાહેબ, કાવ્યમાં એકલો જાને રે એવું શા માટે કહે છે? શિક્ષક કહે છે, બેટા, કવિએ સમજાવવા માંગ્યા છે કે સારા કાર્ય માટે ક્યારેક માણસે એકલા જ આગળ વધવું પડે છે. પ્રશ્ન 7.
સૂચના મુજબ ઉત્તર લખો. પહેલું, તમારા પરિચિત સ્થળનું નામ લખો. જવાબ: મારું પરિચિત સ્થળ મારી શાળા છે. ત્યારબાદ બીજું, તે સ્થળ વિશે 2 લીટી લખો. મારી શાળા સ્વચ્છ અને શિસ્તબદ્ધ છે. અહીં અનુભવી અને પ્રેમાળ શિક્ષકો ભણાવે છે. ત્રીજું, સ્થળનું નામ અને વિશેષતાના આધારે તેનો પરિચય લખો. મારું પરિચિત સ્થળ મારી શાળા છે. મારી શાળા જ્ઞાન અને સંસ્કાર આપતું મહત્વપૂર્ણ સ્થાન છે. અહીં શિસ્ત, સ્વચ્છતા અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પ્રશ્ન 8. કોઈએ તમને કોઈ કામમાં મદદ ન કરી હોય છતાં પણ તમે પૂર્ણ કર્યું હોય તેના વિશે લખો. તો ચાલો જોઈએ. મારા જીવનમાં એક એવો અનુભવ આવ્યો છે જ્યારે કોઈએ મારી મદદ ન કરી છતાં મેં કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. શાળામાં મને મનોવૈજ્ઞાનિક પ્રદર્શન માટે એક મોડલ બનાવવાનું કામ મળ્યું હતું. શરૂઆતમાં મેં ઘણા મિત્રો પાસે મદદ માંગી, પરંતુ બધા પોતાના કામમાં વ્યસ્ત હતા. ત્યારે મને થોડી નિરાશાનો અનુભવ થયો, પરંતુ મેં હાર માનવાને બદલે પોતે જ પ્રયત્ન કરવાનો નિર્ણય કર્યો. મેં પુસ્તકાલયમાંથી માહિતી એકઠી કરી, ઇન્ટરનેટ પરથી વિડીયો જોયા અને રોજ થોડો સમય કાઢીને કામ કરતો રહ્યો. પ્રશ્ન 9. બસ મુસાફરીની ટિકિટનો અભ્યાસ કરી પ્રશ્નના ઉત્તર આપો. તો અહીં તમને ટિકિટ સ્ક્રીન પર બતાવવામાં આવી રહી છે. પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, ટિકિટનો દર કેટલો છે અને કેટલા મુસાફરે યાત્રા કરી છે? જવાબ: ટિકિટનો દર 30 રૂપિયા છે અને એક મુસાફરે યાત્રા કરી છે. બીજું, આ બસ કયા ડેપોની છે? જવાબ: આ બસ રાજકોટ ડેપોની છે. ત્રીજું, જો તમે આ બસમાં મુસાફરી કરી હોય તો કઈ તારીખ અને કયા સમયે? જવાબ: આ બસમાં મુસાફરી 13/6/2020ના રોજ સાંજે 16 વાગે કરવામાં આવી હતી. ચોથો પ્રશ્ન, બસ કુલ કેટલા કિલોમીટર ચાલશે? જવાબ: બસ કુલ 36 કિલોમીટર ચાલશે. પાંચમું, બસમાં મુસાફરી કરવાનો અનુભવ લખો. જવાબ: બસમાં મુસાફરી કરવાનો અનુભવ સુખદ અને આરામદાયક રહ્યો. મુસાફરી દરમિયાન રસ્તાનું દૃશ્ય આનંદદાયક લાગ્યું. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.